હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સવારના 5:45 ધાંગધ્રા અમદાવાદના રૂટની બસ પકડવા માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના મુસાફરો ધાંગધ્રા બસ સ્ટેન્ડ ખાતે ઉમટી પડ્યા હતા, પરંતુ બસ સ્ટેન્ડે આવ્યા બાદ સવારના 5:45 વાગ્યાની આસપાસ ધાંગધ્રા અમદાવાદના રૂટની બસ ન આવતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો। ધાંગધ્રા બસ સ્ટેન્ડમાંથી આસપાસના ગામડાઓના અનેક વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે અપડાઉન કરે છે, ત્યારે અચાનક એસટી બસ કેન્સલ થઈ જવાનું માલુમ પડતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી અને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવ્યો। જો કે ડેપો મેનેજરને ફોન કરતા ફોન ન ઉપાડતા બુકિંગ કરાવેલ મુસાફરોને પરીક્ષા હોવાથી મુસાફરોમાં ચિંતા જોવા મળી। તદુપરાંત પૂછપરછની બારી પર મુસાફરો રજૂઆત કરતા યોગ્ય જવાબ ન મળતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો। ધાંગધ્રા અમદાવાદની બસ 5:45 છે, હજી આવી નથી અને લેટ થઈ ગઈ છે। અમારે એક્ઝામ છે, અમે એક્ઝામ સેન્ટરે 5 મિનિટ મોડું થાય કે 1 મિનિટ લેટ થાય તો બી અમને અંદર જવા દેતા નથી કે અમને આગળ આવવા દેતા નથી। હજી બસ આવી નથી, અમારે કરવું શું? રજૂઆત કરવા છતાં પણ હજી આવે એવા વાયદા આપે છે, બરાબર। રિઝર્વેશન કરેલું છે, રિઝર્વેશન કરવાનો મતલબ શું છે? રિઝર્વેશન કર્યું હશે એનો કંઈ હશે તો કરીને ફોન કરવા છતાં એમ કહે છે કે તમને ડ્રાઈવરનું સેટિંગ કરી આપી એમ કહે। રાજકોટ સિવિલ હોસ્પિટલ એક વખત ફરી વિવાદમાં આવે છે, જેમાં સિવિલ હોસ્પિટલની